અમે જે ઘટના વિશે આપને જણાવવા જઈ રહ્યા છે તેને જોઈને ચોક્કસથી આપને પણ એવું થશે કે ખરેખર આ વિકાસ છે કે પછી વિનાશનું અવતરણ। જી હા, આ વિકાસ વિનાશનો અવતરશે। આપણે દુનિયાને મદદ કરવા માટે જન્મ્યા છીએ, તેનો નાશ કરવા માટે નહીં। તો પછી આપણે પર્યાવરણનો કેમ નાશ કરી રહ્યા છીએ? જો આપણે આપણી આગામી પેઢી, ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણ નહીં આપી શકીએ તો ઇતિહાસ અને ભવિષ્ય આપણને ક્યારેય માફ નહીં કરે। શું તમને ખબર છે કે ગુજરાતના પર્યાવરણ પર મોટા આક્રમણની તૈયારી થઈ રહી છે? જી હા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સ્લોગન વાળા કચ્છના માંડવી તાલુકાના પર્યાવરણમાં ઝેર ઘોળવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે। સ્વર્ગ જેવા માંડવીને નર્કમાં ધકેલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વિકાસની આડવા મોતના મુખમાં માંડવીને નાખવામાં આવી રહ્યું છે, જેથી અમે આ કહી રહ્યા છીએ કે આખરે વિકાસ નોતરશે વિનાશ। તો રાજ્યભરમાં કચ્છના માંડવીમાં GSCLના પ્લાન્ટનો વિરોધ થઈ રહ્યો છે। હવે બનાસકાંઠાના લોકો પણ GSCLના પ્લાન્ટના વિરોધમાં આવ્યા છે। બનાસકાંઠાના લોકોએ બાડાના લોકોને સંપૂર્ણ સમર્થન આપ્યું છે। પર્યાવરણને નુકસાન કોઈ સહન નહીં થાય। બનાસકાંઠાની પ્રજા એક સુરે આ વાત કહી રહી છે। GSCL કંપનીને સ્થાપવાની મંજૂરી રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાંથી પણ હવે આંદોલન થાય તો નવાઈ નહીં। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સ્લોગન સાંભળીને દરેક ગુજરાતી છે તે ગર્વ લઈ રહ્યા છે, પરંતુ કચ્છના માંડવી પર હવે પર્યાવરણનો ખતરો છે તે મંડાઈ રહ્યો છે। શું કહેશો, જે રીતે માંડવી ઉપર હવે પર્યાવરણનો ખતરો છે તે મંડારાઈ રહ્યો છે, એક કંપની છે તે કંપની પોતાનો પ્લાન્ટ નાખી રહી છે ને તેનાથી કેટલું નુકસાન થશે? સસ્ટેનેબલ, વિકાસશીલ અને વાઇબ્રન્ટ આપણે ગુજરાત જેને કહીએ છીએ, એ જ વાઇબ્રન્ટ ગુજરાત 2017માં GSCLનું આ MOU થયેલું છે, જેમાં 6500 કરોડના ખર્ચે આ પ્લાન્ટ ઊભો થવાનો છે સોડાયસનો। હવે આ પ્લાન્ટ વિશે જ્યારે ખબર પડે છે તે માંડવીથી 25 કિલોમીટર આજુબાજુ આવેલું ગામ બાડા છે, ત્યાંના લોકોએ અને એના આજુબાજુના 25 ગામડાઓએ કે ભાઈ આના કારણે જે કેમિકલ હવામાં ફેલાશે અથવા એનું જે વેસ્ટેજ ગંદુ પાણી દરિયાની અંદર જઈ શકે છે, તો જેનાથી જળચર પ્રાણીઓને હવા પ્રદૂષિત, ધ્વનિ પ્રદૂષિત થઈ શકે છે। બીજું, ત્યાં એક વિપેસના સેન્ટર આવેલું છે કે જે મનની શુદ્ધિ માટેનું સેન્ટર છે, અને ત્યાંના લેટેસ્ટ AQI કહો કે PM25 કહો તો એકદમ સરસ કુદરતી વાતાવરણ છે। એ વાતાવરણની અંદર ત્યાંના જે લોકો છે 25 થી 30 ગામડાના લોકો એ ઈચ્છતા નથી કે અમારા વિસ્તારમાં આવું પ્રદૂષણ ફેલાવતી કંપની આવે, અને એ એમનો ફંડામેન્ટલ રાઇટ છે। કોન્સ્ટિટ્યુશને કહેલું જ છે કે કારણ કે આખું કોન્સ્ટિટ્યુશનમાં શું કહેવામાં આવેલું છે કે નાગરિકો સર્વોપરી હોય છે દેશના, તો નાગરિકો જે નક્કી કરે પંચાયત ધારા મુજબ કે એ લોકો કે અમારે નથી જોઈતું તો નથી જોઈતું। બીજું કે ત્યાં આપણે વાત કરીએ કે ભાઈ ઉદ્યોગો રોજગારીની દ્રષ્ટિએ આવતા હોય તો ત્યાંના લોકલ લોકોનું કહેવું એમ છે કે અમે પશુપાલન, ખેતી, મત્સ્ય ઉદ્યોગમાં વેરી વેલ સેટલ છે, એટલે આવા આરોગ્યને હાનિ કરનારા અને પર્યાવરણને નુકસાન કરનારા ભોગે અમારે આવા ઉદ્યોગો જોતા નથી। વર્તમાન સમયમાં પર્યાવરણ એક ખૂબ મોટો ચિંતાનો વિષય છે। સમગ્ર વિશ્વ આ ગ્લોબલ વોર્મિંગના ભયના ઓથા તળે જીવી રહ્યું છે, અને એક મોટો ખતરો વિશ્વ ઉપર તોળાઈ રહ્યો છે। આવા સંજોગોમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ એક સ્વપ્ન સેવ્યું અને ત્યાં કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા એ બાબતમાં આખું કચ્છને ડેવલપ કર્યું છે। પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ જે વિષય આવ્યો છે ને ઓટોમેટિકલી લોકો એવું કહી રહ્યા છે કે એનાથી ખૂબ મોટો વિનાશ થશે। તો હું ચોક્કસ સરકારશ્રીને આ બાબતે વિનંતી કરું છું કે આમાં ચોક્કસ પુનઃ વિચાર કરવો જોઈએ। સાથે સાથે પર્યાવરણની બાબતમાં આપણે જેટલા જાગૃત છીએ, અને પશુપાલન અને ખેતી જ્યારે વ્યાપક હિતને નુકસાન થતું હોય એવા સમયે ચોક્કસ આવા કંપનીના જે પ્રોજેક્ટ છે એને સાઈડમાં કરીને એના સિવાય જે પણ બની શકતું એના માટે જે પણ કરવું જોઈએ। મારી તંત્ર અને સરકારને ફરી એકવાર એવી જ વિનંતી છે કે પર્યાવરણને બચાવવા માટે જે પણ પગલાં લેવા જોઈએ એ લેવા જ પડે। આ સરકારે વિકાસના નામે જે વિનાશ વેર્યો છે, અંબાજીમાં રેલવેના નામે પર્વતો તોડી નાખ્યા, આખા ગુજરાતની અંદર કેટલાય જગ્યાએ ઝાડ કાપી નાખ્યા, જંગલો કાપી નાખ્યા, મહારાષ્ટ્રમાં 1 લાખ વૃક્ષો કાપી નાખ્યા, અને હવે આ ગુજરાતની અંદર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એની પાછળ પડ્યા છે। આ મૂડીવાદી સરકાર મને દેખાઈ રહી છે સ્પષ્ટ, કારણ કે માત્ર ને માત્ર જેટલા પણ મૂડીપતિઓ છે, જેટલા પણ પૈસાવાળી પાર્ટીઓ છે, જેટલા પણ મોટા મોટા કંપનીઓ છે, એમના માટે જ આ સરકાર જીવતી એવું લાગે છે। આ પ્રાણીઓ પક્ષીઓ માટે કોણ છે? આ બિચારા છે, લાચાર છે એટલા માટે, એ કશી બોલી નથી શકતા એટલા માટે
જે દિવસે આ બધાની હાય તમને લાગીને એ દિવસે તમે ખુરશી ઉપર નહીં, તમે તમારા ઘેર બેસવાના લાયક નહીં રહો. લીલા કાચબા આખા ગુજરાતના લોકોને જોવા હોય, ભારતના લોકોને જોવા હોય તેને કચ્છમાં આવવું પડે. આ કચ્છની અંદર નાનું રણ જે છે એની અંદર ઘુડખર સામે પણ પેલા મીઠાના ઉદ્યોગવાળાને આપી અને ઘુડખરોને પણ મારવાનો એક મોટો કારસો રચાઈ ગયો. હવે આ લીલા કાચબાનો વારો લીધો છે. આમ કરતા કરતા આખી પ્રાણી સૃષ્ટિ, આખું પર્યાવરણ આ લોકો નાશ કરવા બેઠા છે. કુદરતે આપેલી ભેટ છે તેને આવી રીતે બરબાદ ના કરવી જોઈએ. તે સરકારે આવી કંપની સ્થાપતા પહેલા થોડું વિચારણા કરવી જોઈએ. માંડવીના અંદર જે 1300 એકરમાં કેમિકલ વાળી જે આ કંપની નાખવામાં આવે છે, આ કેમિકલની કંપનીઓ અહીંયા નાખવામાં આવે છે ને એનાથી પશુપાલન, આ પ્રાણી, વનસ્પતિ અને જે વૃક્ષોનો નાશ થાય છે, એના સાથે સાથે ખેડૂતોને પણ ઘણું મોટું નુકસાન થાય છે. આસપાસની ખેતીમાં પણ આ કેમિકલ જેવી કંપનીઓ આવવાથી ખેતીનો નાશ થઈ રહ્યો છે. એટલે આ વનસ્પતિ સિવાય પણ ખેતીને ઘણું નુકસાન થાય છે અને ખેતીનો નાશ પણ પાક થાય છે અને જમીન આજુબાજુની જમીનમાં પણ આ કેમિકલ જાય છે અને આખી જમીન જે છે ફળદ્રુપ જમીન, એ પણ આખો જમીનનો જે વિકાસ થવાનો છે એ પણ નાશ થાય છે. એટલે ખરેખર આવી કંપનીઓ આ ગુજરાતમાં નહીં પણ બીજા રાજ્યોમાં જ્યાં પણ એનો કોઈ ખેતીનો ઉપયોગ ન થતો હોય એવી જગ્યાએ આ એનો ઉપયોગ કરવા માટે આપવી જોઈએ. પણ આ ગુજરાતમાં આવી કંપનીઓ કંઈક સારા ઉદ્યોગોવાળી લાવો કે જેથી લોકોને રોજગારી મળે. પણ આ તો કંપનીઓ લાવી અને ખોટી જમીનો ફાળવી દેવામાં આવે છે, એ ખરેખર ગેરલાયક જ છે. અને કંપનીઓ વૃક્ષો, નિયમ પણ છે કે વૃક્ષો વાવવા જોઈએ કંપનીઓમાં, એ પણ નથી વાવતા. ફક્ત પૈસા લઈ અને પોતે કાગળિયા કરીને તે કંપનીને પાસ કરી દેશે. અને આજે પણ તમે જુઓ ગુજરાતમાં જેટલી બી કંપનીઓ છે એમને અમુક ટકામાં વૃક્ષો વાવવાના હોય છે, એ કોઈ પણ કંપનીઓમાં એવા વૃક્ષો નથી. એટલે ફક્ત વૃક્ષોનો નાશ થાય છે. ખાલી વાત કરવાથી નથી. આ સરકારે ખાલી વાતો ના કરવી જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. અને વૃક્ષોથી આ જે વિનાશ સર્જાઈ રહ્યો છે, ઓક્સિજન ઘટી રહ્યો છે, એના લોકોને જે પ્રદૂષણ સાથે ચેડા થઈ રહ્યા છે એ ન થવા જોઈએ. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.